ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. બધાને ધૂળેટીની ને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો આજના દિવસે બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. પણ સૌપ્રથમ તો પહેલાં હોળીના દિવસે જે હોળી પ્રગટાવી હતી ને એની એક નાની એવી ક્લિપ રેકોર્ડ કરી હતી જે તમારી સાથે શેર નથી કરેલી, તો એ તમારે પહેલાં જોઈ લ્યો, પછી આજના દિવસમાં કન્ટિન્યુ આગળ થઈએ. હવે બાળકો સવારમાં જે ધૂળેટીની ઉજવણી મોજ માણતા હતા કલરો અને રંગોથી, એની ક્લિપિંગ્સ બધી જે છે એ તમારી સાથે શેર કરીએ છીએ. એ જોઈ લ્યો ને એના પછી રોડ રસ્તા ઉપર લોકો ધૂળેટીની ઉજવણી માટે નીકળેલા હોય તો એમના દ્રશ્યો અમુક હું બહાર નીકળ્યો હતો મંદિરે દર્શન કરવા માટે, તો એ સમયે થોડા ઘણા જે ક્લિપિંગ્સ લીધેલી હતી એ તમારી સાથે શેર કરીએ છીએ. બધા આનંદથી ઉત્સાહથી તમે જોઈ શકો છો, મોઢાએ વર્તાય નહીં એવી રીતનું બધાનું થઈ ગયું હોય. તો એ બધી ક્લિપિંગ્સ જોઈ લ્યો, પછી આજના દિવસમાં આગળ કન્ટિન્યુ કરીએ. બા ટ્રેનિંગ આપે છે એ મોજથી. જો આ લે શિવું તું એવું લઈ લીધું. વાહ વાહ વાહ. ઉભા રહ્યો છોકરા, ઉભા રહ્યો. અહીં કપડાં છે ને બધા પલળે. ચાલો સવારમાં હેપી હોલીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. મીરાબેન છે એટલે મજા આવે બાળકોને. હવા ભરવા ઓલા દવા છાંટવાનો પંપ લઈને દવા છાંટવાનો જ કહેવાય. પેલા એવો દવા છાંટવાનો પંપ આવતો, હજી આવે. ખેતી કરતા હોય ને એમાં ઉપયોગમાં લે. શું થયું? ઉભો રે, નીકળી ગયું છે ને મોજ બાકી ધૂળેટીની. હો વાહ ભાઈ વાહ, ધૂળેટીની મોજ. એલા ભાઈ પાણી ઢોરવાનું આજ તો એ ઢોર્યા વગર નહીં રહે ને. બસ બહુ કૂદકા મારમાં શિવું. ચાલો નાના હોય ને મજા આવે બાળકોને, અને મોટાઓને બધું બગડે એનું થોડુંક ઓલું થાય, પણ હવે એક દિવસ માટે ચલાવી લેવાનું. એટલા માટે આપણે અહીંયા ફળિયામાં સરસ મજાનું આયોજન કરેલું છે. છોકરાઓને આનંદ ઉત્સવ થઈ જાય. કલરવાળું કેસુડાનું પાણી છે, થોડો ઘણો ગુલાલ ને એ બધું છે. અહીંયા તૂટી ગઈ તે પણ એમ ખેંચા તો નીકળી જાય. આ બધી ચાઇનીઝ પ્રોડક્ટ હોય. ચાલો વચ્ચે બ્રેક પડ્યો છે નાસ્તા માટેનો. 10 વાગે શું લઈ આવ્યા છે? ફ્રૂટમાં જામફળ છે, સરસ. પ્રેક્ષકોને પણ મળે અને બાળકોને પણ મળે. વાહ બાળકો, એમ જ હોય ને. ખાવી છે નહીં? પાણી પી લેજો માથે. રમીને થાકી ગયા હોય ને એટલે જામફળ ખાઈ લ્યો બાળકો. રમીને થાકેલા બાળકો જામફળ ખાઈ લે, પછી આગળ જોશું બપોરે જમવામાં શું છે. અત્યારે પાણી ને બધું હવે કલર ને બધું ફિનિશ થઈ ગયું છે. પાણી થોડું છે, થોડીક વાર તપી લે પછી ચોખ્ખા થઈ જઈને નાહી લે ને. જો હજી જો અપલખણાઈ તો ચાલુ જ હોય કોતરીમાં. પણ રાયડું નાખમાં ને પડશે હવે. હું નાખમાં એમાં ભર્યું. ચાલો બીજી પ્લેટ આવી ગઈ કાકડીની, લઈ લ્યો જોતી હોય. ધીમે એક ખાવ. એ મૂઠો નથી ભરવો.
બરાબર. હેપી હોલી. હાલો ચાલો, મીરાબેનને ફાઇનલી ઘરે જવું છે. બપોર સુધી માંડ રોકાણી, એને લેસન ને બધું હોય ને. ચાલો મીરાબેનને પહોંચાડી આવીએ ઘરે એમના. ટાટા કરી દે શિવું દીદીને. ધૂળેટીના દિવસે ઉજવણી કરો, કલર ઉડાડો, એકબીજાને ભરી મૂકો, પણ ઘરે જાઓ ત્યારે એ ધ્યાનમાં રાખવું કે આધાર કાર્ડ બતાવવું ન પડે. જો કે અત્યારના હવે તો આધાર કાર્ડમાં એવા ફોટા થઈ ગયા, ધૂળેટીમાં રમાયેલા હોય ને આધાર કાર્ડ સાથે મેચ થાય. આ તો ઓલું પછી શું છે કે મોઢું આમ વિછરવું પડે ને પછી બતાવવું પડે કે ના અમે ઘરના જ છીએ એમ. અત્યારે તો થાય એવું કે અત્યારે દરવાજા ખોલે તો ખબર ન પડે કે આ રંગવા આવ્યા છે કે ઘરના વ્યક્તિ છે, ઓળખવા મુશ્કેલ થઈ જાય, એવી રીતના ભરાઈ ગયા હોય છે. ચાલો હવે આગળ વધીએ અને બતાવશું, બતાવવા જેવું હશે એ તો વિડીયો પૂરો જોતા રહેજો. બપોર પછી કદાચ સમય મળશે તો બાળકો સાથે મંદિરે પણ દર્શન કરવા જશું, તો એનો પણ વિડીયો તમારી સાથે શેર કરશું. ચાલો, સાંજના 5:30 પોણા 6 આજુબાજુના સમયે અક્ષર મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ. તો તમને પણ સાથે દર્શન કરાવીએ આજના દિવસના, અને અક્ષર મંદિર પરિસર બતાવીએ. ચાલો હોય ગોઠવે.
મંદિરની અંદર તો ઠાકોરજી બિરાજમાન હોય જ છે, પણ સમગ્ર મંદિરની આકૃતિ સ્ટ્રક્ચર જે હોય ને એ પણ એક ભગવાનની રેપ્લિકા રિપ્રેઝેન્ટ કરે છે. જેમ કે ધજા હોય તો એ ભગવાનના કેશ તરીકે ગણવામાં આવે, એ રીતે આખું મંદિર છે એ ભગવાનની મૂર્તિ જ ગણવામાં આવતું હોય છે. ચાલો હવે ઘર તરફ પ્રયાણ કરીએ. બાળકોને ઘરે જવાની તીવ્ર ઈચ્છા છે, એટલે તો આજનો વિડીયો આટલો જ રાખશું. મળીએ પાછા નવા વિડીયોમાં.